વિશ્વકર્મા, જય દેવગણકી દાદા, જય મૂળદાસ। આજે મોરબી શહેરના આંગણે લોહાર સમાજ દ્વારા જે સ્નેહ મિલન આયોજિત થયું છે, આ સ્નેહ મિલન 12મું સ્નેહ મિલન છે। ત્યાર પહેલા રાજકોટની અંદર 3, જૂનાગઢમાં, સુરતમાં, ભાવનગર, જામનગર, અંજાર, કચ્છ, ભુજ વગેરે શહેરોની અંદર 12 થી 11થી વધુ સ્નેહ મિલન યોજેલા હતા। ત્યારબાદ આજે મોરબીમાં 12મું સ્નેહ મિલન યોજાવા જઈ રહ્યું છે। આ સ્નેહ મિલનનો હેતુ માત્ર એક જ રહેલો છે કે લોહાર સમાજને જે દીકરા દીકરીનો સગપણનો પ્રશ્ન છે એ સગપણ પૂરવાર સાબિત થઈ શકે। આજે સળગતી સમાજની સમસ્યા હોય તો એ સગપણની છે। આજે મારા બાળકનું સગપણ ક્યાં કરવું, મારા દીકરી માટે કાર્યક્રમો યોજવામાં આવે છે। તમને વાત કરું અમૃત ચેરિટેબલ ટ્રસ્ટની, આજથી ને 4 વર્ષ પહેલા 11/2/2021 ના રોજ આ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલી હતી અને સફળતાના 4 વર્ષ પૂર્ણ કરી અને 5મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલો છે। આ 5 વર્ષ દરમિયાન ઘણા બધા સેંકડો યુવક અને યુવતીઓને પોતાના જીવનનું સ્વપ્નરૂપી પાત્ર, જે પોતાનું મનગમતું એવું પાત્ર છે એ મેળવવામાં ખૂબ જ મદદ કરેલી છે। ત્યારબાદ વાત કરીએ તો આ સ્નેહ મિલનમાં આપનો આવવાનો જે છે એમાં કોઈ પણ જાતનો ચાર્જ નથી, વગેરે વસ્તુ મુક્ત સ્વરૂપે આપને પ્રાપ્ત કરવામાં આવે છે। આ સ્નેહ મિલન દ્વારા આપને એ પણ ખ્યાલ આવે કે આપના માટે યોગ્ય પાત્ર કોણ છે। બીજી સેવાકીય પ્રવૃત્તિઓ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એ પણ કરવામાં આવે છે। નોટબુક રાહત દરે વિતરણ કરવામાં આવે છે, રક્તદાન કેમ્પ પણ કરવામાં આવે છે, વગેરે આવી સુવિધાઓ છે એ સમાજના અને સમાજના વર્ગને, લોહાર સમાજને પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। અત્યારે વાત કરીએ આપણે દીકરા દીકરીઓના સગપણની। ઘણા બધા પ્રશ્ન હોય છે કે મારા દીકરા માટે યોગ્ય પાત્ર મળતું નથી, પણ એના માટે આપણે ભૂતકાળ છે એ સારો હોય। ઘણી વખત એવું બનતું હોય કે આપણે લોહાર સમાજ છે ને, ભાઈ લોહારનું જે ખરાબ ઈચ્છતા હોય। આજે હું એક લોહાર હોય તો હું મારા લોહાર ભાઈનું સારું ઈચ્છતો નથી, પગ ખેંચવાનો પ્રયત્ન આપણે વધુ કરતા હોઈએ। તમને મારો અનુભવ જણાવું કે સત્ય ઘટના તમને કહું। આજથી 8 વર્ષ પહેલા જ્યારે મારે છોકરી જોવા જવાનું નક્કી થયું, આજથી 8 વર્ષ પહેલા જ્યારે હું છોકરી જોવા માટે ગયો તો એક જગ્યાએ મેં છોકરી જોઈ અને એ છોકરી વ્યવસાય ટીચર હતી, ગવર્મેન્ટ સ્કૂલમાં